ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા મુદ્દે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે। પ્રશ્નોના જવાબ ભૂલ ભરેલા હોવાની તેમણે વાત કહી છે। સચિવ હસમુખ પટેલ સાથે ચર્ચા થઈ। તમામ પ્રશ્નો કે જે અધિકૃત પુરાવા અપાયા 27 જૂન સુધીમાં રિવાઇઝ આન્સર કી જાહેર કરવામાં આવશે। રૂબરૂમાં આધાર પુરાવા અરજદારે સોંપવાના રહેશે। સિંગલ પેપર માધ્યમથી પેપર લેવામાં આવશે। કે આવતી 27 તારીખ સુધીમાં જે ફાઇનલ આન્સર કી જે અત્યારે રજૂ કરી છે એની રિવાઇઝડ ફાઇનલ આન્સર કી એ 27 જૂન સુધી પહેલા કે 27 જૂન સુધીમાં ફરી વખત રિલીઝ કરવામાં આવશે। અને તેની સાથે સાથે આ તમામ જે પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો વિદ્યાર્થીઓને જ્યાં મૂંઝવણભર્યા લાગે છે એ તમામ પ્રશ્નોની રજૂઆત અહીંયા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ કર્મયોગી ભવનમાં આવીને રૂબરૂ કરવી પડશે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 ખાનગી કોલેજોની માન્યતા રદ કરવામાં આવે છે। LLM સંસ્થાઓને આપવામાં આવેલી માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ વિરુદ્ધની છે। વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર ગિરીશ ભીમાણી આપેલા માન્યતા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 6 કોલેજોમાં 460 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને તે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા। પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીએ મંજૂર કરેલી LLM કોલેજોની માન્યતા હાલના કાર્યકારી કુલપતિ ડોક્ટર નીલાંબરી દવેએ રદ કરી છે। જેમાં રાજકોટની ગ્રેસ કોલેજની વાત કરીએ તો જસદણની કૃષ્ણ લો કોલેજ, પડધરીની આત્મીય કોલેજ, મોરબીની ગીતાંજલિ કોલેજ, અમરેલીની LD ધાનાણી કોલેજ અને લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજનો સમાવેશ થાય છે। વર્ષ 2021 પછી અન્ય યુનિવર્સિટીની 20 સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં LLMનો કોર્સ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી। ગીર સોમનાથથી મોટા સમાચાર આવી રહ્યા છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાનો મોટો ધડાકો સામે આવી રહ્યો છે। વેરાવળ ભીડિયામાં 2 નંબરના ધંધા ચાલતા હોવાની એસપીને તેઓએ રજૂઆત કરી છે। દારૂ, વરલી મટકા, ડ્રગ્સ, ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની તેમણે રજૂઆત કરી છે। સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ જ ગેરકાયદે ધંધા ચાલતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક્શન લેવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચીમકી ધારાસભ્ય દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ધારાસભ્યની રજૂઆતથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે। મોરબીથી એકવાર ફરી સ્ટન્ટ કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો છે। વાંકાનેર નેશનલ હાઈવે પરનો આ વિડીયો હોવાની શક્યતા સામે આવી રહી છે। ફૂલ સ્પીડમાં હાઈવે પર સૂતા બાઇક ચલાવતા યુવકનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પોતાનો અને અન્યના જીવ જોખમમાં મૂકીને તે બાઇક ચલાવી રહ્યો છે। વિડીયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું પુષ્ટિ। મોરબીથી આ દ્રશ્યો સામે આવ્યા છે। જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો। હાલ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક બાઇક ચાલક સૂતા હાઈવે ઉપર સ્ટન્ટ કરી રહ્યો છે અને બાઇક ચલાવી રહ્યો છે। પોતાની સાથે તે અન્યોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યો છે। પૂરપાટ ઝડપે તે બાઇક ચલાવી રહ્યો છે। તેના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। જોકે એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો। ખેડામાં અકસ્માતમાં એકનું મોત થયું છે, જેમાં 2 લોકો ઘાયલ થયા છે। નડિયાદ પાસે રિંગ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો। કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું। ટેન્કરે 2 ટેમ્પોને પણ અડફેટ લીધા હોવાનું સામે આવ્યું છે। રિંગ રોડ પર ભયજનક વળાંકના કારણે અકસ્માત થયાની ચર્ચા છે। બંને ઘાયલોને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી અમદાવાદ ખાતે રેફર કરવામાં આવ્યા છે। દ્રશ્યો સામે આવ્યા છે। નડિયાદ પાસે અકસ્માત થયો હતો, જેમાં કેમિકલ ભરેલું ટેન્કર પલટ્યું અને તેને સાથે 2 અલગ-અલગ ટેમ્પોને પણ અડફેટે લીધા। આ ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને નડિયાદથી હાલ અમદાવાદ ખાતે રેફર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ માફિયાઓ માટે એપી સેન્ટર રાજ્ય બન્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે છાશવારે દરિયા કિનારાથી લઈને એરપોર્ટ પરથી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત છે। ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે। એનસીબીની ટીમે ફિલિપિન્સની એક મહિલા પાસેથી 2.12 કિલોનું હેરોઇન ઝડપી પાડ્યું છે। એનસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે ડ્રગ્સનો જથ્થો અહીંયા આવી રહ્યો છે, જેના આધારે
ટીમ તૈનાત કરવામાં આવી હતી। ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ શંકાસ્પદ ફિલિપાઇન્સના વાસીની એક મહિલાને તપાસ માટે કોર્ડન કરવામાં આવી। તપાસમાં મહિલા પાસેથી સ્કૂલ બેગની અંદર સંતાડેલું 2.12 કિલો હેરોઇન મળી આવતા તેને કબજે લેવામાં આવ્યું। પકડાયેલ મહિલાનું નામ જુનાલીન પડીવાન લિમોન હોવાનું સામે આવ્યું છે, જેણે કબૂલ્યું છે કે આ કન્સાઇનમેન્ટ ભારતમાં સપ્લાય કરવા માટે ભારતીય રૂપિયા 4.17 લાખ મળવાના હતા। હાલ એનસીબીએ મહિલાની ધરપકડ કરી વધુ તપાસ માટે 1 દિવસના રિમાન્ડ પર તેને લીધી છે। तो ये जो लेडी है उससे 3 स्कूल बैग्स में टोटल 2.121 ग्राम हेरोइन प्राप्त हुई है। स्कूल बैग्स में वो रखी हुई थी और ये जो लेडी है इंडिया में ये 3rd टाइम आ रही है। पहले इससे पहले 2 बार वो दिल्ली में आ गई है और इस बार ये टूरिस्ट वीज़ा पे अहमदाबाद आई थी। सर ये कहाँ डिलीवर करने वाली थी, क्या बोला गया था और कहाँ से खास ये ड्रग्स आया था? उसका बैकग्राउंड क्या था ये महिला का? ये जो महिला है ये टूरिस्ट वीज़ा पे फ़िलीपींस से आई थी, फ़िलीपीन नेशनल है और यहाँ पे एक जगह उसने जाना था एज ए टूरिस्ट और बाकी जो बातें हैं आगे इन्वेस्टिगेशन में पता चलेगी। 26 जून સુધી ડ્રગ્સ મુક્ત ભારતનું પખવાડિયું મનાવવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદમાં વૈષ્ણવદેવી નજીક આવેલા ગુજરાત એનસીબી કચેરી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, બીએસએફ, ફોરેન્સિક, આરપીએફ સહિતની સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં સમાજમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે સાથે તમામ લોકોને અપીલ પણ કરવામાં આવી। ગુજરાત એનસીબીની ટીમ આગામી સમયમાં વિવિધ સ્થળો પર ડ્રગ્સ જાગૃતિ માટેના કાર્યક્રમો પણ કરશે। ये पखवाड़ा अंतर्राष्ट्रीय नशामुक्त दिवस 26 जून के उपलक्ष्य में मनाया जा रहा है। नारकोटिक्स कंट्रोल ब्यूरो का प्रयास रहेगा कि जो नशामुक्त भारत अभियान का संदेश है वो इस 15 दिनों में समाज के समस्त व्यक्तियों तक ले जाए और सब विशेषकर युवा वर्ग के लिए जो आजकल नशे की परेशानी से ज़्यादा पीड़ित हैं, और नारकोटिक्स कंट्रोल ब्यूरो का यह प्रयास भी रहेगा कि समाज के सभी वर्ग हमारा साथ और सहयोग दें। ભરૂચ એસીબીની ટ્રેપમાં દહેજના કસ્ટમ ઇન્સ્પેક્ટર 40,000ની લાંચ લેતા ઝડપાયા છે। સિવિલ સ્ટેન્ડિંગનો સામાન સેઝ 1માંથી બહાર લઈ મુકેશ રામજી સિંધે માંગી હતી લાંચ। પેપર ઉપર સહી સિક્કા કરાવવા માટે તેણે 40,000 રૂપિયાની માંગણી કરી હતી। કોન્ટ્રાક્ટરે માંગણી ન સ્વીકારતા ભરૂચ એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ ટ્રેપ ગોઠવીને આરોપીને રંગે હાથે લાંચ લેતા ઝડપી લીધો। મહેસાણામાં 10 લાખની લૂંટની ફરિયાદ સામે આવી છે। વિજાપુરના વસાઈ ગામ પાસે આ બનાવ બન્યો છે। વિસનગરનો વેપારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે। 10 લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ તાંબા પિત્તળના ભંગાર વેચી આઈસર ટ્રકમાં બેસી જતા વિસનગર જતો હતો આ વેપારી અને તેની પાસેથી 2 બાઇક સવાર લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી। અજાણ્યા શખ્સોએ ટ્રકની ઓવરટેક કરીને અકસ્માતના બહાને તકરાર કરી અને લૂંટ ચલાવી હતી। જમ્મુ કાશ્મીરમાં નોડામાં આતંકી અને સુરક્ષા દળો વચ્ચે વધુ એક અથડામણ થઈ છે। આતંકી અથડામણમાં એસઓજીનો એક જવાન ઘાયલ થયો છે। ફાયરિંગ દરમિયાન એક એસઓજી કર્મચારીને ગોળી વાગી હતી, ત્યારે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા। મહત્વનું છે કે જેમ સંયુક્ત ટીમ શંકાસ્પદ સ્થળની નજીક પહોંચી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ દળો પર ગોળીબારી શરૂ કરી હતી। તેમાં એક એસઓજી સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા। ત્યારે હાલ તો પોલીસ અને સેનાની 4 RRની સંયુક્ત ટીમ ડોડા વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। તો આ તરફ કુવૈતમાં થયેલા આ કાંડને લઈને પીએમ મોદીનું ટ્વીટ સામે આવ્યું છે। એક્સ ઉપર ટ્વીટ કરીને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે। ઇજાગ્રસ્તો જલ્દીથી સાજા થઈ જાય। કુવૈતમાં ભારતીય દૂતાવાસ નજર રાખી રહ્યું છે। અસરગ્રસ્તોની મદદ માટે ત્યાંના અધિકારી તૈનાત છે। કુવૈતમાં 6 માળની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 41 ભારતીયો સહિત 49 લોકોના મોત થયા છે।
રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ડોક્ટરે દર્દી સાથે ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ સાથેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો અંગે સિવિલ અધિક્ષકે કહ્યું છે કે આ 15 દિવસ પહેલાની ઘટના છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે ડોક્ટરે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ છે, જેમાં ડોક્ટરે વિડીયો બનાવનારની માતાને તું કહીને બોલાવ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. જોકે આ અંગે સિવિલ અધિક્ષક ડોક્ટર RS ત્રિવેદી દ્વારા વિડીયો 15 દિવસ પહેલાનો હોવાનું ઉપરાંત આ બાબત સમાધાન થયું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ કોકનો ખાર કોક માં ઉતારશે, બધાય ધ્યાન રાખજો. એક મારે રોતું હોય તો કે બહાર નીકળે છે, સાહેબ ને ત્યાં કેવરાવે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.